પ્રયાગ, જ્યાં બે નદીઓ એકત્રિત થતી હોય એને પ્રયાગ કહેવાય. અહીંયા ગંગા યમુના એકત્રિત થાય છે, સરસ્વતી આપોઆપ પ્રગટે છે, જેને ત્રિવેણી સંગમ કહેવાય છે. પ્રયાગે પરમે પુણ્ય, આ પ્રયાગ તીર્થ. અને જો શિવ મહાપુરાણની શરૂઆત જે છે એમાં સૌથી પહેલા શબ્દ છે ધર્મ ક્ષેત્ર. वैसे तो पूरा भारतवर्ष धर्म क्षेत्र ही है, कर्म क्षेत्र ही है, पुण्य क्षेत्र ही है. लेकिन प्रयाग જે આપણા પવિત્ર તીર્થો કયા છે, આપણે 68 તીર્થ કહીએ છીએ, એ 68 તીર્થોનો પણ રાજા છે. તીર્થોનો રાજા છે. ધર્મ ક્ષેત્રથી શરૂઆત થઈ. શિવ મહાપુરાણમાં ધર્મોનું પૂર્ણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ક્ષેત્ર એટલે એક વિસ્તાર, પણ આ કોઈ સામાન્ય ક્ષેત્ર નથી, આ કોઈ સામાન્ય વિસ્તાર નથી, કોઈ સામાન્ય પ્રદેશ નથી, ધર્મ પ્રદેશ છે. સજ્જનો, એ પવિત્ર પ્રયાગ તીર્થ માઘ મકર ગત રવિ જબ હોય, જયારે મહા મહિનો આવે ત્યારે મહાપુરુષો ત્રિવેણીમાં 68 તીર્થ ત્યાં નિવાસ કરે છે. આ ભારત વર્ષના જે તીર્થો છે સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં નિવાસ કરે છે. કોઈ મહાપુરુષ એ તીર્થોના સ્વરૂપને જાણી માણી શકે છે, કારણ કે બધા તીર્થોનો રાજા છે. એટલે જેટલા પણ તીર્થો છે બધા તીર્થો એ સમયે ત્યાં ઉપસ્થિત થાય છે. બીજું કે તીર્થરાજ પ્રયાગનો એક વિશિષ્ટ મહિમા છે કે સર્વ મનોકામના સિદ્ધિ પ્રદાતા છે. કેમ? ચારી પદાર્થ ભરા ભંડાર, તીર્થરાજ પ્રયાગમાં ચારી પદાર્થ ભરા ભંડારો. ગઈકાલની જે આપણી ચર્ચા હતી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પદાર્થ કયા છે? એ ચાર પુરુષાર્થનો એક પ્રદાતા છે. કોઈ ત્યાં રહી ભજન કરે છે, કોઈ ત્યાં રહી સત્સંગ કરે છે, ત્યાં કોઈ રહી સાધના કરે છે, કોઈ ઉપાસના કરે છે, કોઈ જપ તપ કરે છે. તો જેવી જેની મનોકામના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપે છે. એટલે મહાપુરુષો એ પવિત્ર તીર્થમાં નિવાસ કરે છે.